હેલો ગાઈસ, વાગી ગયા છે બપોરના. મોઢું દેખાણું રોંઢાના 3:30 અને 3:30 વાગ્યામાં આજે તો અમે લોકો જો ચા મીંડા છીએ પીવા, ચાય કી ચુસ્કી. અને હવે અમારે લેવાની છે વિદાય. તો અહીંયા અમારા બિસ્તરા તૈયાર થઈ ગયા છે. આવે છે અંજવાળું એટલે અમારા થેલા દેખાશે ને. અહીંયા જો પાર્સલ, એમ ચા પીવા માંડીશ. આ છોકરી પીવે છે ઠંડુ અને અહીંયા સૂઈ ગયો છે. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ પાછા ઘરે. તારે આવવાનું છે? ચલ ને, મારે કામ કરવા. કાલે તમે સુગર છોકરી રોનિકના લગ્નમાં કામ કરવા આવીશ ને? તો હા પાડે છે. પછી પાર્લર બાર્લરમાં પતળા વેડા કરવા નહીં જાવ દો, પહેલા કામ કરવાનું પછી પતળા વેડા કરવાના. પાર્લરમાં નહીં જાય મારે કે તમે ને આવું સ્ટેજ ઉપર ફોટા પાડવા હું તો પાડી લે. હે નહીં તો તું ફોટા પાડવામાં રેત કામ કઈ કર. હા, માર બેનપણી આવશે ને મારે ત્યાં કામ કરવા. હે ને, પાછું થમ્સઅપ લીધું હોય જ તો ભલે. એટલી બધી નો પીવાય. કા કેદારનાથ કે દીધો ઈ વસ્તુ અલગ છે ટ્રાવેલિંગમાં. તો હવે અમારે લોકોને જવાનું છે, અહીંયાથી પહેલા જવાનું છે ગાડી મૂકવા, એટલે એ વાત આવી. અને પછી અહીંયાથી જવાનું છે બસમાં. આપણી ટ્રેનની ટિકિટ આપણને મળી નહીં. ના ના કિરણ, શું જરૂર છે? ઉતારવા દે ને વસારે બોલે. વસારે બોલેસ? પી લે તું, થમ્સઅપ પી લે પેલા. રાજકોટને દેવાની છે વિદાય. કા ઓ વાહ, રાજકોટના જીજે ફાઈના આંબીલા હું લઈ જાઉં છું મારા ઘરે. અને જીજે ફાઈ નતો સુરત જીજે ભાઈ તો ઓમ જીજે ભાઈ સુરતની બ્રાન્ચ. અરે અહીંયા સુરતની બ્રાન્ચ છે જીજે ફાઈ ઢોસા. તો ઢોસા વાળાની ત્યાં જ આંબીલા મળે ને, કે કપડા વાળાની આંબીલા થોડા મળે? જીજે ફાઈ ના આંબીલા એકદમ હે બાકી. હાલો ઊભા થાવ. હાલો બોલો બેડા સીટ જાવ લેફ્ટ જાવ કે રાઈટ જાવ? લેફ્ટ લઈ લ્યો, રાઈટ લઈ લ્યો. તડકો છે અને હવે અમે લોકો જઈએ છીએ અમારા ઘરે. અને આવો નીચેનો નજારો છે. બહુ જોરદાર તડકો છે. 44 છે અત્યારે રાજકોટનું ટેમ્પરેચર. અને અહીંયા અમારા બિસ્તરા નીચે આવી ગયા. હાલો આવજો. ચીણીબેન તારે આવવું છે? ચલ ને. મારે જો હમણાં હાંજે હે ને હાંજે આવી જવાનું છે. કેમ એકલી જઈશ? સોમવાર હવાર મે આવી વડોદરા. તું કોણ ભેગી જઈશ હાંડવાએ? રક્ષિલ રોજ વયો છે? શનિવાર જાય. કેમ એ લોકોને શનિ રવિ રજા હોય? રવિવારની હોય એટલે શનિવારે અત્યારે હાંજ થાય જાય. સોમવાર સવાર પાછો. એટલે આપણે હાંડવાયા જવું છે એમ ને? ક્લાસ કોણ જશે? ચલો તો ગાઈસ અમે લોકો જઈએ. આવું ને કોકને ધંધો હોપતા આવી. હારું હાલ, તડકો લાગે. એ આવજો પાછા મળ્યા. હે ગટુ નો આવે તો હું આવું ને? ગટુ તું નહીં આવતો. હાલ બાય બાય. બાય 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 બાય. આવતું વેકેશન પડે ને અમારે મા દીકરાને વહી આવું. પછી તો રોનિક નહીં એમને, પછી તો રોનિક નહીં હોય, નોકરીએ લાગી જાય એટલે અમે બે જઈશું. સારું હાલો પછી ભલે.
ગાઈઝ અમે લોકો થઈ ગયા છીએ રવાના રાજકોટથી. હવે ફ્રેન્ડના ઘરેથી નીકળી ગયા છે ને હવે જવાનું છે. આ ગાડી અમે મારા મામાના છોકરાને લાવ્યા હતા તો આપણે એમને ત્યાં જવાનું છે. આ ગાડી મૂકીને ત્યાંથી આપણે બસ પકડીને ઘર ભેગું થઈ જવાનું છે. શાનમુનું ઘર ભેગું થઈ જવાનું છે. કારણ કે બહુ આરામ કરી લીધો, હવે જઈને ધંધે ચોટી જવાનું છે. દિવાળી સુધી કાંઈ નામ લેવાનું નથી. દિવાળીએ કંઈક વિચારશો ત્યાર નામ લઉં ને નામ તો લેવાય. નામ લેવાનો વાંધો નથી. અને અત્યારે રાજકોટમાં તડકો છે ધૂમ ધોકાર, એની વાત પૂછોમાં એવો તડકો છે. 44 डिग्री है, 44 डिग्री धूप में हम लोग जा रहे हैं घर पे. જો કે અમારે 5 વાગ્યાની બસ છે, પણ થોડી વાર આપણે મામાના ઘરે બેસશું અને પછી જશું ત્યાંથી બસ સ્ટોપે. તો ચલો ગાઈઝ હવે ત્યાં જઈને મળશું. અને અહીંયા છે ને જોરદારનો વરસાદ અંધાર્યો છે કે હમણાં તૂટી પડશે. આ જુઓ આખું કાળું કાળું થઈ ગયું છે, એટલો વરસાદ અંધાર્યો છે. રાજકોટમાં અત્યારે અંધારું થઈ ગયું છે બહુ જોરશોરમાં, ને આગળ તો હશે બી ખરો વરસાદ ક્યાંક. અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે જવા માટે નીકળી ગયા છે. અને એક રોકાયો છે, રોનિક રોકાઈ ગયો છે, અને ગટુ અમારી સાથે છે. અમે લોકો બસમાં બેસી ગયા છીએ. આ છે રાજકોટનો એફિલ ટાવર. અને ઓ બાપ રે, આમ તો જો વરસાદ બાપા રે. અને ગાજવીજની સાથે વાવાઝોડાની સાથે વરસાદ આવી ગયો. ચોટીલાથી બહાર નીકળ્યા છે, થોડું ચાલ્યા છે ને આટલો જોર વરસાદ આવી ગયો છે. અને આખું અંધારું એટલું છે ને એટલો જોરમાં વરસાદ છે કે કાંઈ દેખાતું નથી ગયું. એ ભાઈ અંદર આવ્યું, બારી બંધ કરો. ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે નંદનવન હોટલ. આ છે અહીંયા નંદનવન હોટલ. અને આ જુઓ આજનું વાતાવરણ જુઓ. આ છે ને વીજળી ઝબૂકે છે મસ્ત મજાની, ને બધે રાજકોટથી નીકળ્યા ત્યારનો વરસાદ ચાલુ થઈ ગયો છે. અત્યારે અહીંયા તો નથી, ઓછો છે, પણ આ જો કડાકા ને ભડાકાની સાથે. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. વાગી ગયા છે 12:30 જેવું થયું છે, ને આપણે અત્યારે 12:30 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. અને કેમ છો બધા? મજામાં જશો. અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને અત્યારે છે ને અમે લોકો પાછા આવી ગયા છે ઘરે. રાજકોટ ગયા, ત્યાંથી ગોંડલ ગયા, ત્યાંથી અમારા ગામડે ગયા હતા મમ્મીના ઘરે ને પપ્પાના સસરાના ત્યાં. અને ફરતા અને ત્યાંથી અમે લોકો ગયા હતા કચ્છમાં બી ફરવા માટે. અને ફરતા પાછા પહોંચી ગયા છીએ આપણા ઘરે. ધરતીનો છેડો ઘર કહે છે ને. અને અમે લોકો રાજકોટથી નીકળ્યા ત્યારથી વરસાદ ચાલુ થયો છે, કન્ટિન્યુ વરસાદ છે. રાજકોટમાં અમે હતા ત્યારે વરસાદ નહોતો. જ્યારે અમે બસ પકડી રાજકોટથી અને વરસાદ ચાલુ થયો તો અમે લોકો મુંબઈ પહોંચ્યા ત્યાં સુધી વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો. વરસાદ રસ્તામાં બી એટલો વરસાદ હતો. અને અત્યારે અમારે અહીંયા બી મુંબઈમાં બી એટલો વરસાદ પડે છે. ને આપણે છે ને ધોબીઘાટ કરી નાખ્યો છે. જો ઘરમાં દેશમાંથી આવ્યા એટલે બધા કપડાં લઈને આવ્યા હતા થોડા ઘણા, ને થોડી ઘણી ત્યાંથી શોપિંગ કરી હતી. તો આ જો ડિસ્પ્લે બનાવી દીધું છે ઘરને અત્યારે તો, કારણ કે ખબર નથી અને લઈને આવ્યા તો મેલા હતા બધા. તો અહીંયા છે ને થોડા ઘણા ધોયેલા હતા ને, તો એને મેં પ્રેસ કરી લીધા છે. અને હવે આ બધા સુકાય એટલે પછી આપણે પ્રેસ કરવાના છે. અને આજે તો એટલો વરસાદ છે કે એની વાત જ પૂછવામાં. જો તમને બતાવું બહાર કન્ટિન્યુ ચાલુ છે. અમે જ્યારથી આવ્યા ત્યારથી વરસાદ પડવાનું ચાલુ છે. બહુ ફાસ્ટ વરસાદ આવે છે. તો ગાઈઝ વાગી ગયા છે 6:15 અને અહીંયા મમ્મી કંઈક કરે છે. આજ તો દેશી કંઈક કરે છે. આ દેશમાંથી આવ્યું હતું તો સાફ કરે છે. તો ગાઈઝ આપણે છે ને દેશમાં ગયા હતા તો લઈ આવ્યા હતા મગ. તો એના અંદર છે એકદમ બારીક મગ છે ને કચરો છે. તો આજે મને એમ થયું કે લાવા ટુકડાથી સાફ કરું.
અમે લોકો દેશમાંથી મારી ફ્રેન્ડ મારા માટે લઈ આવી છે આ સુપડું. તો આજે મેં એનો ઉપયોગ કર્યો છે, પણ મને કાંઈ આવડતું નથી, પણ તો બી સાફ કરું છું. એવું થાય, જોઈએ કેવી રીતે કરવાનું એ આપણને ખબર ન હોય, પણ આવી રીતે કરીએ તો સારા સારા મગ વયા જાય છે. ખરાબ ખરાબ જો આમાં બારીક બારીક હોય ને એ આમાં રહી જાય, નીચે પડ્યા રહે, અને તૂટેલા ફૂટેલા હોય એ બી નીચે રહી, ગોળ ગોળ હોય ને એ આમાં વયા જાય. પછી આપણે એમાંથી છાંટી લેવાના. અને આ ગયા વર્ષ થોડાક તલ પડ્યા હતા, તો એ અત્યારે બહાર કાઢ્યા છે ઉપવાસ બનાવવા માટે. ડબ્બો કર્યો છે ખાલી, એના અંદર ભરવાના છે આપણે આ મગ. એટલે આને લઈ લીધા બહાર. તો આનો હવે થોડોક ઉપવાસ કરી નાખશું ને અડધા રહેવા દેશું. કાંઈ વસ્તુ એવી બનાવીએ તો એના અંદર નાખવા માટે. અને આમાં થોડાક તલ મારા ભાઈએ ઉગાવ્યા હતા, તો એ બી મને આપ્યા, તો મેં અત્યારે મિક્સ કરી નાખ્યા, નવા ને જૂના બેવ. કારણ કે આ છે ને વરસાદમાં ભીંજાઈ ગયા હતા, એટલે થોડા કાળા થઈ ગયા છે, એકદમ વ્હાઈટ નથી રહ્યા. શું કે તાર કોલેજમાં વરસાદ હતો? કેવો હતો? આવો જ હતો. પાણી વાળો હતો. જો આ ગાઈસ મસ્ત ચોખ્ખા થઈ ગયા છે. નીચે ચાદર છે એટલે તમને દેખાશે નહીં એટલા ક્લીન, પણ સરસ ચોખ્ખા થઈ ગયા છે. અને હવે આ બારીક નીકળે ને એ આપણે જવા દેવાના, કબૂતરને નાખી દેશું, કબૂતર ખાઈ જશે. તો આવું છે. ચલો સાફ કરી લઈએ ને પછી બનાવવાની છે રસોઈ. રસોઈમાં આજે આપણે છે ને અડદની દાળ અને રોટલો બનાવવાનો છે. ઓકે.